નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. કોઈ ગરીબ વ્યક્તિને અચાનક જ લાખો કરોડોના હીરા મળે તો કેટલી ખુશી થાય ને, એ વ્યક્તિને પણ થાય, સાંભળનારાઓને પણ થાય. અને આવું જ થયું છે ભારતના મધ્યપ્રદેશમાં. તો આજે અજબ ગજબમાં વાત કરીશું એ જ વ્યક્તિઓની, એ નસીબદાર વ્યક્તિઓની કે જેમને મળ્યા છે કરોડો રૂપિયાના હીરા. તો આ વાત છે મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશના પન્નામાં. પન્ના એક શહેર છે. પન્ના એ પણ એક હીરાનું પણ નામ છે. અને અહીંયા નોર્મલી જે પહાડીઓ છે ત્યાંથી હીરા મળતા આવ્યા છે. પહેલાં પણ આવા કિસ્સાઓ થયા છે. એટલે આવો કિસ્સો જે હું તમને બતાવવા જઈ રહી છું તે કોઈ નવો નથી કે તે કોઈ દુર્લભ નથી. તો મધ્યપ્રદેશના પન્નામાં 7 જેટલા ગરીબ મજૂરોને અચાનક જ મળી ગયા છે કરોડો રૂપિયાના હીરા. જી હા, અને જેનું વજન પણ ખાસું છે. હવે આ હીરાનું શું કરશે, ક્યારે તેની હરાજી થશે તે જોઈશું. જ્યારે એ ગરીબ વ્યક્તિઓ, ગરીબ મજૂરો તેમનું કામ કરી રહ્યા હતા રોજની જેમ, ત્યારે ખોદકામ દરમિયાન તેમને હીરા મળી આવ્યા હતા. આ 7 જેટલા લોકો, આ 7 જેટલા મજૂરો સાથે મળીને કામ કરે છે. દિનચર્યા મુજબ તેઓ એ દિવસે પણ કામ કરતા હતા. તેમનું જણાવવું છે કે આ જે હીરો છે તે ખૂબ જ વજની છે. તેનું વજન પણ સારું છે. 16.96 કેરેટ તેનું વજન બતાવવામાં આવી રહ્યું છે. અને આવનારા દિવસોમાં તેની હરાજી પણ કરવામાં આવશે. તો તમને થશે કે ક્યાંથી મળ્યો આ હીરો. એકચ્યુઅલી આ લોકોએ પટ્ટે લીધેલી છે જમીન કે જ્યાં તેઓ નોર્મલી ખોદકામ કરતા હોય છે. આવી પટ્ટે લીધેલી જમીનમાં 2 વર્ષ પહેલાં જમીન પટ્ટે લીધેલી છે આ 7 મજૂરો દ્વારા. અને તેઓ રોજ ખોદકામ કરતા હોય છે અને ત્યારે જ આ હીરો મળી આવ્યો હતો. અધિકારી રવિ પટેલે કહ્યું હતું કે કુદરતી હીરાના સૌથી બહેતરીન પ્રકારો પૈકીનો છે આ એક પ્રકાર જે હીરો તેમને મળી આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હીરો ખૂબ જ કિંમતી છે અને ઓક્ટોબર માસમાં તેની હરાજી કરાશે. તેમણે આની કિંમત આશરે 50 લાખ રૂપિયા સુધીની જણાવી. આ હીરાનું વજન 16.96 કેરેટ છે અને તેને કિંમતી પથ્થર ગણાવાયો છે. પન્નામાં હીરો મળી આવે તે કોઈ નવી વાત નથી. આ સ્થળ ભારતના મોટાભાગના હીરા ભંડારોનું ઘર છે. જ્યારે શહેરમાં રોજગારની સીમિત તકો છે, ત્યારે અહીંના લોકો પોતાનું નસીબ બદલવા માટે કોઈ બહુમૂલ્ય હીરાની શોધની આશા રાખતા હોય છે. અને આ વિસ્તાર હીરા પ્રેમીઓ માટે એક ખાસ જગ્યા તરીકે પણ ઓળખાય છે. પણ અહીંયા હીરા શોધવાનું કામ એ તેમને મળે કે નહીં, હીરો અહીંયા મળે કે નહીં તેની કોઈ જ ગેરંટી હોતી નથી. તેમને ઘણી મહેનત કરવી પડતી હોય છે. તો પન્નામાં મોટાભાગના ખાણિયા દૈનિક મજૂરી કરે છે, જેઓ પટ્ટાવાળા માટે કામ કરતા હોય છે. જો તેમને હીરો મળે તો પૈસા પટ્ટાવાળાને મળે છે કે જેણે આ જે જમીન છે તે પટ્ટે રાખી હોય તેને મળે છે, પરંતુ ખાણિયાને નથી મળતી. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અનુસાર પન્નાના સરોખા ગામમાં સ્થિત ખાણને અખિલેશ પાલ અને 6 અન્ય લોકોએ 2 વર્ષ માટે મામૂલી રકમને બદલે પટ્ટે રાખી હતી. તેમણે જણાવ્યું કે 1 વર્ષથી આ ખાણમાં તેઓ કામ બંધ હતું અને 1 વર્ષ બાદ તેઓએ કામ શરૂ કર્યું. વરસાદ બાદ ખાણનું નિરીક્ષણ કરતી વખતે તેમને આ ખડક દેખાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ત્યાં લગભગ 2 વર્ષથી ખોદકામ તેઓ કરી રહ્યા હતા અને તેમને કોઈ સફળતા મળી ન હતી. ત્યારબાદ તેમણે થોડા સમય માટે આ જમીનને બંધ રાખી હતી. તેમણે વધુમાં જણાવ્યું જ્યારે તેઓ નવી ખાણનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેમને જૂની ખાણની અંદર પણ જોયું હતું અને ત્યાં જ તેમને આ હીરો મળી આવ્યો હતો. બિલકુલ ઉપર આ હીરો દેખાતો હતો. પટેલે વધુમાં જણાવ્યું હતું કે હીરાની હરાજી ઓક્ટોબરમાં થશે. ભારત અને વિદેશના ખરીદારો અહીંયા આવશે, તેઓ બોલી લગાવશે. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે હીરાને વેચીને જે પણ રકમ આવશે તેની પર 12% રોયલ્ટી સરકાર દ્વારા કાપવામાં આવશે અને બાકીની રકમ આ જે 7 મજૂરો છે તેમને આપવામાં આવશે. તેમનું એમ પણ કહેવું છે કે તેઓ હવે ઘણા આશાવાદી છે, જેમના મેરેજ નથી થયા, જેમના લગ્ન નથી થયા, તેમને આ હીરાની રકમ થકી તેમને હવે સારી છોકરી મળે તેવી પણ તેઓએ સંભાવના જતાવી હતી. તો આવી જ વાતો, આવા જ કિસ્સાઓ લઈને ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.